અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ. જાણો શું રહ્યા આજના ભાવ. અમરેલી જિલ્લાના ખેડૂતો દ્વારા જુદા જુદા પ્રકારના વાવેતર કરવામાં આવી રહ્યા છે, જેને લઈને વાવેતર થઈ ગયા બાદ પાકને અમરેલી માર્કેટિંગ યાર્ડમાં લાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી અને હરાજી પણ કરવામાં આવી હતી. જ્યારે અમરેલી માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ મઠડીની આવક નોંધાઈ હતી, જેના નીચા ભાવ 775 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1053 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડમાં 157 ક્વિન્ટલ સિંગ મઠડીની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં મોટી સિંગની પણ આવક નોંધાઈ હતી, જેના પ્રતિ એક મણના નીચા ભાવ 831 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 1071 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 242 ક્વિન્ટલ મોટી સિંગની આવક થઈ હતી. આ સાથે માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલ, કાળા તલ અને કાશ્મીરી તલની પણ આવક નોંધાઈ હતી, જેમાં માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલના પ્રતિ એક મણના ભાવ 1100 રૂપિયાથી લઈને 2525 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કાળા તલના પ્રતિ એક મણના ભાવ 2670 રૂપિયાથી લઈને 3901 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 135 ક્વિન્ટલ કાળા તલની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉં અને ટુકડા ઘઉંની પણ આવક નોંધાઈ હતી, જેના લોકવન ઘઉંના પ્રતિ એક મણના ભાવ 400 રૂપિયાથી લઈને 578 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 417 ક્વિન્ટલ લોકવન ઘઉંની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં લોકવન ઘઉંના 469 રૂપિયાથી લઈને 529 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 180 ક્વિન્ટલ ઘઉંની આવક નોંધાઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં કપાસની પણ આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં કપાસના પ્રતિ એક મણના 890 રૂપિયાથી લઈને 1548 રૂપિયા સુધીના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 540 ક્વિન્ટલ કપાસની આવક નોંધાઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનના પ્રતિ એક મણના 710 રૂપિયાથી લઈને 830 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 73 ક્વિન્ટલ સોયાબીનની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં બાજરાની પણ હરાજી કરવામાં આવી હતી. માર્કેટિંગ યાર્ડમાં બાજરાના પ્રતિ એક મણના 302 રૂપિયાથી લઈને 523 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 102 ક્વિન્ટલ બાજરાની આવક થઈ હતી. માર્કેટિંગ યાર્ડમાં ચણાની પણ હરાજી કરવામાં આવી હતી. યાર્ડમાં ચણાના પ્રતિ એક મણના 897 રૂપિયાથી લઈને 1079 રૂપિયા સુધીના પ્રતિ એક મણના ભાવ બોલાયા હતા. માર્કેટિંગ યાર્ડમાં 190 ક્વિન્ટલ ની આવક થઈ હતી. આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં અન્ય જણસીઓની પણ આવક નોંધાઈ હતી, જેમાં જીરું, એરંડા, રાયડો, રાઈ, ધાણા, ધાણી, મેથી, સુવાદાણા, સફેદ ચણા, છોલે ચણા, મકાઈ સહિતના વિવિધ પ્રકારની જણસીઓની આવક નોંધાઈ હતી.